આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસના અથોલામાં ભારે પવન સાથે પડેલ વરસાદને લઈ 5 જેટલા ઘરોના પતરા ઉડતા નુકસાન. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા માલ સામાન ભીંજાતા પરિવારને મુશ્કેલી. સેલવાસમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેને લઈ અથોલા હોળી ફળિયામાં મધ્યરાત્રિના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. લોકો પોતાના ઘરોમાં સૂતા હતા ત્યારે વાવાઝોડાએ છત ઉડાવી દીધી હતી. ભારે વરસાદને પગલે 5 જેટલા ઘરોના પતરા ઉડી ગયા હતા, જેને લઈ વરસાદી પાણી અંદર ઘૂસી જતા ઘરવખરી સામાન ભીંજાઈ ગયો હતો. ઘટનાની જાણ કલેક્ટરને થતા ગલોંડા પંચાયતને સર્વે કરવા આદેશ આપ્યા હતા. ભારે પવન અને વરસાદને લઈ થયેલ ઘરોમાં નુકસાનીનો સર્વે બાદ પરિવારને સહાય આપવામાં આવે એવી આશા વ્યક્ત કરી હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. नमस्कार। तो यहाँ गलोंडा पंचायत में अथोला होली फलिया में एक रात को करीबन 2:30 बजे जो वंडर आया, साइक्लोन की तरफ से आया और काफ़ी हमारे गलोंडा पंचायत के अथोला होली फलिया के काफ़ी घरों का नुकसान हुआ है। और इतना ज़बरदस्त नुकसान हुआ है कि घरों के साथ साथ कई पेड़ों भी जो आम के पेड़ थे और सब बहुत ही नुकसान हुए हैं। तो हमारी कोशिश ये, हमारे प्रयास ये है कि प्रशासन के ओर से और डिजास्टर के ओर से इस परिवार को कुछ जल्द से जल्दी उनका कुछ मुआवजा मिले और ये परिवार को कुछ ऐसा सहाय तो हो कि वो, ताकि ये एक बारिश का भी मौसम है कि बहुत मुश्किल का ये जो समय है, उसी समय में उनको सहारा मिले। ये हम लोग आगे प्रशासन से भी रिक्वेस्ट करेंगे कि जल्दी से जल्दी उनको मुआवजा मिले। ये हमारी उम्मीद है कि प्रशासन भी चाहे वो दे सके तो ज़रूर देना चाहिए, और हमारे तरफ से पंचायत की ओर से भी हम लोग कोशिश करेंगे कि उनको मुआवजा मिले। ये हुआ है अथोला होली फलिया में हुआ है। रात को करीब 2 बजे ऐसा कुछ तूफान आया, वहाँ ज़्यादातर 5 घरों में नुकसान हुआ है। कम से कम हमने सर्वे किया, कम से कम उसका पतरा 12 फुट का 73 पतरा पूरा टूट गया है। उसके बाद यहाँ सुबह हमको मालूम पड़ा, रात को मालूम पड़ा, पर सुबह आने के बाद सर्वे करने के बाद यहाँ काउंसिलर आया सुमन भाई, और कलेक्टर साहब को फ़ोन किया। कलेक्टर साहब को रिक्वेस्ट किया है कि यहाँ का जो भी घर का नुकसान हुआ वो जल्दी से जल्दी मुआवजा मिले। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. આ મામલામાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોદ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપ્રાઇટર અને વચેટિયાની ધરપકડ કરી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાળ અને ભરૂચમાં આ 2 એજન્સીઓના કામ કરનાર સરમન સોલંકી
સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રૂપિયા અન્ય કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરિયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે 2 એજન્સીઓને આપવામાં આવેલો હતો, એને 2 એજન્સીઓ દ્વારા પૂરતું કામ નહીં કરી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી નાણાં મેળવીને સરકારી નાણાંની ઉચાપત કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો હતો. એના અનુસંધાને 2 દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાસોટ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલરની ધરપકડ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન આ જે 2 બોગસ પોતાના મળતિયાઓના નામે 2 કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ, અને એ જેના નામે બનાવેલી હતી એવા એમના મળતિયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ નુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે સરમણ સોલંકી, એ 4 વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે, અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. પાડી વલ્લભાશ્રમ સામે હાઈવે પર ટેમ્પામાં ₹2.84 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ચાલક ફરાર. પાડી વલ્લભાશ્રમ સામે હાઈવે પર ટેમ્પામાં ₹2.84 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પારડી નેશનલ હાઈવે નંબર 48 વલ્લભાશ્રમ સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર ટેમ્પો નંબર MH48J0438 આવતા પોલીસે રોક્યો હતો. ટેમ્પો ચાલક પોલીસને જોઈ ટેમ્પો મૂકી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 660 જેની કિંમત ₹2.84 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹7.84 લાખના મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સેલવાસમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ. સેલવાસમાં બિરસા મુંડા ભગવાનની 150મી જન્મજયંતિ નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા રખોલી જિલ્લા પંચાયત કોમ્યુનિટી હોલમાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવહન વિભાગ, રેશન કાર્ડ વિભાગ અને ઘણા વિભાગો જેવા તમામ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના સીઈઓ અરુણ ગુપ્તા અને આરડીસી અમિત કુમાર અને સરપંચ ચંદનબેન પટેલ, સુરજ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામજનો હાજર રહ્યા હતા. ત્યારબાદ સિવિલ અને સપ્લાય ડિપાર્ટમેન્ટ એટલે રાશન કાર્ડની સૌથી વધારે લોકોને જરૂરત હોતી હોય છે, તો સિવિલ એન્ડ ફૂડ સપ્લાય પણ અહીં ઉપસ્થિત છે. जनजातीय गौरव वर्ष 2025 भारत सरकार द्वारा घोषित एक पहल है जिसका उद्देश्य आदिवासी स्वतंत्र सेनानियों और उनके योगदान
કાર્યકર મગનભાઈ 33 વર્ષ સેવા આપી નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો. શહેરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવા અને સ્વચ્છતા જાળવવામાં સફાઈ કામદારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. શિયાળો હોય કે ચોમાસું, તેઓ વહેલી સવારે ઉઠી શહેરના લોકો જાગે તે પહેલા તેઓ કચરો ઉપાડતા અને આખા શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવતા. આવા જ એક સફાઈ કાર્યકર એટલે કે મગનભાઈ લાખાભાઈ કે જેઓ 1992માં પારડી નગરપાલિકામાં જોડાયા બાદ તેમણે સફાઈ કાર્યકર તરીકે સેવા આપી હતી. આજે તેઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકામાં સફાઈ કાર્યકર તરીકે મગનભાઈએ 33 વર્ષ સેવા આપી નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં પારડી નગરપાલિકાના સીઓ બીબી ભાવસાર, પ્રમુખ ચેતન નાયકા, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, ચેતન ભંડારી, કિરણ પટેલ, બિપિન પટેલ, પંકજ ઘરણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી અને તેમનું નિવૃત્ત જીવન નિરોગી અને સુખ શાંતિથી જીવન વિતાવવા શુભેચ્છા પાઠવી હતી. વંદનને પાત્ર છે અને આવી એટલી બધી સરસ એમણે પાર્ટીમાં સેવા આપી છે કે જેમાં અમારી પાસે કોઈ શબ્દ નથી ને હું એટલો પ્રાર્થના કરું કે ઈશ્વર એમને આવી શક્તિ આપતા રહે અને બાકીનું જીવન એમનું પણ સારું સ્વાસ્થ્ય રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.